મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે કે પ્રકાશની કણ પ્રકૃતિ વિશે અભ્યાસ કરી રહ્યા હતા. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે અને કણ પ્રકૃતિ પણ ધરાવે છે. આ કણ પ્રકૃતિને સાબિત કરતી કેટલીક ઘટનાઓની આપણે વાત કરેલી, બરાબર છે. એમાંની આપણે બે ઘટનાઓનો આપણે અભ્યાસ કર્યો. પહેલી હતી બ્લેક બોડી રેડિયેશન, જેનો અર્થ થાય કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો, અને બીજા નંબરે જોયું આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જે હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે તો કે શોધી અને તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તેની સમજૂતી આપણને કોણે આપી હતી? તો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપી હતી. હવે આપણે કણ પ્રકૃતિને પુરવાર કરતી એક અગત્યની ત્રીજી ઘટનાનો અભ્યાસ કરીશું. તે છે પરમાણ્વીય વર્ણપટ. હવે મિત્રો, પરમાણ્વીય વર્ણપટની વાત કરવી હોય તો તે પહેલાં આપણે પ્રકાશને સમજવું જરૂરી છે. શા માટે? કારણ કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે અને આ પ્રકાશ જ્યારે પરમાણુ સાથે આંતરક્રિયા કરે છે ત્યારે આપણને પરમાણ્વીય વર્ણપટ જોવા મળે છે. તો મિત્રો, આપણે પ્રકાશ વિશે જાણીએ છીએ તો કે પ્રકાશ એ વાસ્તવમાં વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, બરાબર છે. અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણો એ પેલા જે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ ભણી ગયા એમાં વચ્ચે ખૂબ જ નાના વિસ્તારમાં આવેલા દૃશ્યમાન વર્ણપટમાં જોવા મળે છે. દૃશ્યમાન વર્ણપટ ખૂબ જ નાનો છે, જેની તરંગ લંબાઈ તો કે લગભગ 400 થી 750 નેનોમીટર વચ્ચે જોવા મળે છે. તેની વચ્ચે તો કે આપણને આ દૃશ્યમાન વર્ણપટ જોવા મળે છે. સૂર્યમાંથી તો ઘણા બધા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો તો કે ઉત્સર્જિત થાય છે, પરંતુ આપણે ફક્ત ને ફક્ત વિઝિબલ સ્પેક્ટ્રમ એટલે કે દૃશ્યમાન વર્ણપટમાં આવતા તો કે રંગોને, પ્રકાશને જ આપણે તો કે જોઈ શકીએ છીએ. મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર પ્રકાશ ચેપ્ટર ભણી ગયા, બરાબર છે, જેમાં શ્વેત પ્રકાશ તો કે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે તો કે પ્રકિરણનો અભ્યાસ કર્યો હતો. મિત્રો, ફરીથી યાદ રાખો કે જે દૃશ્યમાન વર્ણપટ છે, બરાબર છે, એ શ્વેત પ્રકાશનો બનેલો છે. એટલે કે દૃશ્યમાન વર્ણપટના બધા જ રંગને જ્યારે ભેગા કરવામાં આવે તો તે શ્વેત પ્રકાશ બને છે. તો આવા શ્વેત પ્રકાશને જ્યારે કોઈ પ્રિઝમ પરથી જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે તો કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે એ થોડુંક તો કે વક્રીભવન પામે છે, થોડું વિચલન પામે છે. તો એને કારણે શ્વેત પ્રકાશમાં રહેલ જે સાથે સાત રંગના જે પ્રકાશ છે તેની તરંગ લંબાઈ જુદી જુદી હોવાને કારણે પ્રિઝમમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે આપણને જુદા જુદા 7 રંગો જોવા મળે છે, બરાબર છે, જેને આપણે અંગ્રેજીમાં વિબ્ગ્યોર તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતીમાં આપણે તેને જાની વાલી પીનારા અથવા રાના પીલી વાણીજા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા શું થાય છે તમે જુઓ, અહીંયા આપણી પાસે તો કે આ શ્વેત પ્રકાશ એટલે કે આ એક સોર્સ ઓફ લાઇટ છે જેમાંથી તો કે પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણો નીકળી રહ્યા છે. અહીંયા એક સ્લીટ મૂકેલી છે. આ શું છે? તો કે સ્લીટ છે. આ સ્લીટ મૂકવાનો આશય એક જ છે કે આપણને ફક્ત એક જ કિરણ મળે, જેને કારણે આપણે પ્રિઝમમાંથી તો કે આપણે વક્રીભવનની ઘટના થઈને થતી પ્રકિરણની ઘટનાનો અભ્યાસ કરી શકીએ. તો જ્યારે સોર્સ ઓફ લાઇટ એટલે કે વિદ્યુતીય પ્રકાશીય સ્ત્રોતમાંથી જ્યારે આપણને પ્રકાશનું કિરણ આપણે જ્યારે પ્રિઝમ પર આપાત કરીએ છીએ ત્યારે તેમાંથી 7 રંગો જોવા મળે છે, બરાબર છે. અહીંયા મિત્રો તમને ફક્ત 3 જ રંગ દેખાતા હશે, કારણ કે આપણી પાસે બધા જ રંગની પેન તો કે અવેલેબલ ન હોય, બરાબર છે, એટલે આપણે આ પ્રકારે ડ્રો કરી શકીએ. તો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા આપણને તો કે રાતો રંગ જોવા મળે, લાલ રંગ જોવા મળશે, બરાબર છે. એના પછીથી તો કે નારંગી રંગ જોવા મળે, એના પછીથી તો કે પીળો રંગ જોવા મળે, એના પછીથી લીલો જોવા મળે, એના પછી વાદળી, એના પછી નીલો અથવા ભૂરો રંગ જોવા મળે અને છેલ્લે જાંબલી રંગ જોવા મળે. તો આ રીતે જ્યારે શ્વેત પ્રકાશના પ્રકિરણથી જે 7 રંગનો પ્રકાશ જોવા મળે છે તેને જ્યારે કોઈ પડદા પર તો કે જ્યારે એને કેપ્ચર કરવામાં આવે છે, બરાબર છે, તો પડદા પર જ્યારે આ 7 રંગોને 7 વર્ણોને જ્યારે કેપ્ચર કરવામાં આવે છે તેને એ જે દેખાય છે તેને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. અહીંયા જ્યારે શ્વેત પ્રકાશનું જ્યારે પ્રકિરણ થાય છે તે દરમિયાન તો કે તમે અહીંયા જોઈ શકો છો કે જાંબલી રંગ છે, બરાબર છે, એ સૌથી વધારે વિચલન પામે છે. મિત્રો, યાદ રાખો કે જેની તરંગ લંબાઈ ઓછી હોય તેનું વધારે વિચલન થાય, જેની તરંગ લંબાઈ ઓછી હોય
જેની તરંગ લંબાઈ વધારે હોય એનું ઓછું વિચલન થાય. તો આપણે જાણીએ છીએ કે જે લાલ રંગ છે એના માટે મને લેમડા કેટલો મળે છે, તો કે 750 નેનોમીટર મળે છે, બરાબર છે. માટેનું વિચલન સૌથી ઓછું થાય છે. અને જે જાંબલી રંગ છે એના માટે આપણને જે તરંગ લંબાઈ મળે છે કેટલી મળે છે, તો કે 400 નેનોમીટર અથવા 4000 એંગસ્ટ્રોમ પણ તમે કહી શકો, એ મળે છે, બરાબર છે. અહીંયા તમે આ શ્વેત પ્રકાશના પ્રકિરણના જે વર્ણપટ છે તેનો તમે અભ્યાસ કરશો તો તમને માલુમ પડે છે કે અહીંયા બધા જ રંગો એકબીજામાં તો કે સંમિશ્ર થાય છે, ઓવરલેપ થાય છે, બરાબર છે. માટે અહીં બધા જ રંગો એકબીજાની અંદર ઓવરલેપ થતા હોવાને કારણે આ પ્રકારના વર્ણપટને સતત વર્ણપટ અથવા કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. સતત તો કે બધી જ તરંગ લંબાઈ શ્વેત પ્રકાશ અથવા દ્રશ્યમાન વર્ણપટમાં મળતા બધા જ પ્રકાશનો એટલે કે બધી જ તરંગ લંબાઈ તો કે આપણને અહીંયા જોવા મળે છે. માટે આ પ્રકારના વર્ણપટને સતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા જુઓ, જ્યારે શ્વેત પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે એ 7 રંગના પ્રકાશમાં વિભાજિત થાય છે. જેને પડદા પર જ્યારે ઝીલવામાં આવે છે ત્યારે જુદા જુદા 7 રંગના આપણને બેન્ડ મળે છે, પટ્ટા મળે છે, અને જે એકબીજામાં ઓવરલેપ થયેલા હોય છે, એકબીજામાં ભળી ગયેલા હોય છે. માટે આ પ્રકારના વર્ણપટને સતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જાણીએ છીએ કે પ્રકાશ એટલે કે જે શ્વેત પ્રકાશ છે એમાંથી મળતો વર્ણપટ છે સતત વર્ણપટ છે. પરંતુ આ શ્વેત પ્રકાશ જ્યારે કોઈ પરમાણુ સાથે આંતરિક ક્રિયા કરતો હોય ત્યારે આપણને તે વખતે તો કે પરમાણ્વીય વર્ણપટ મળે છે. તો હવે આપણે પરમાણ્વીય વર્ણપટની વાત કરીશું. પરમાણ્વીય વર્ણપટ પણ 2 પ્રકારના છે, ધ્યાન આપો. શરૂઆત કરીએ આપણે અવશોષણ વર્ણપટની. હવે આ સમજતા પહેલા તમે એક ઉદાહરણ આપી દો. ઇમેજિન કરો કે તમે કોઈ મેરેજમાં કે કોઈ સમારંભમાં ગયા છો, કોઈ એક શુભ પ્રસંગે તમે ગયા છો જ્યાં 400-500 તો કે વ્યક્તિઓની મેદની છે ત્યાં આગળ, અને દરેકને પંગતમાં બેસીને જમવાનું છે. ઇમેજિન કરો કે તમારી પંગતમાં તમે 50 જણા બેઠા છો અને કોઈ એક રસોઈયો, કોઈ એક છોકરો છે કે જે લાડુ લઈને એ આખી પંગતને પીસી રહ્યો છે. ઇમેજિન કરો કે કોઈ જ એ લાડુને તો કે પોતાની પ્લેટમાં ના મુકાવડાવે, પોતાના પતળા કે પોતાની થાળીમાં ના મુકાવે, તો એની પાસે જેટલા લાડુ હતા એ 50માં વ્યક્તિએ પહોંચે તો પણ એટલા ને એટલા રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ ધારો કે એમાંથી કોઈ 2 વ્યક્તિ લીધા, બરાબર છે, તો એ જે 2 વ્યક્તિ લીધા, ધારો કે 10 પંગતની અંદર 10 વ્યક્તિ બેઠા, 2 લાડુ એના પતી ગયા, તો પછી કેટલા રહ્યા, તો કે એમાં 2 ઓછા જોવા મળશે. જે ઓછા છે તે જ આગળ જશે, બરાબર છે. જે શોષાઈ ગયા, જે વપરાઈ ગયા, એના પછીના જે બાકી છે તે જ આગળની પંક્તિને મળશે. અહીંયા પણ કંઈક એવું જ થશે મિત્રો, સમજવા પ્રયત્ન કરજો. અહીંયા શું કે છે, તો કે અવશોષણ વર્ણપટ શબ્દને સમજવા પ્રયત્ન કરો, જેની અંદર પ્રકાશનું અવશોષણ થતું હોય, પ્રકાશ શોષી જતો હોય થોડા પ્રમાણમાં, એને અવશોષણ વર્ણપટ કહેવાય. આ માટે તો કે આપણે અહીંયા ગાડી એક ફિલામેન્ટ લીધેલી છે, આપણે એક ટ્યુબ લીધેલી છે અહીંયા ગાડી, જેની અંદર કોઈ એક વાયુ ભરેલો છે. આ વાયુની અંદર તો આ જે આપણે જે ટ્યુબ છે એમાં ગેસ ભરેલો છે. હવે તો કે અહીંયા આપણે જે શ્વેત પ્રકાશ છે એ શ્વેત પ્રકાશની ઉપર મારો ચલાવવામાં આવે છે. એટલે અહીંયા તમે જોશો તો શ્વેત પ્રકાશના કિરણો છે એ ગેસમાંથી પસાર થશે. આ રીતે ઘણા બધા કિરણો પસાર થશે આ રીતે, પરંતુ એમાંથી આ સ્લિટ છે એટલે એમાંથી કોઈ એક જ કિરણ છે પ્રિઝમમાં જશે અને ત્યાર પછીથી ફરીથી તો કે એનું પ્રકિરણન થશે. એ દરમિયાન તમે જોશો તો અહીંયા જે વર્ણપટ જોવા મળે છે એમાં તો કે કેટલીક ડાર્ક લાઈન જોવા મળે છે, બ્લેક લાઈન જોવા મળે છે, ડાર્ક લાઈન. તમે જુઓ અહીંયા આપણને રાતા રંગની અંદર તો કે ડાર્ક લાઈન જોવા મળી, ગ્રીન કલરમાં ડાર્ક લાઈન જોવા મળી, વાદળી કલરમાં ડાર્ક લાઈન જોવા મળી, અને જાંબલી કલરની અંદર ડાર્ક લાઈન જોવા મળી. તો અહીંયા જે આપણને સતત વર્ણપટ મળતો તો એની અંદર ડાર્ક લાઈન જોવા મળી. આવું શા માટે થયું, તો કે જ્યારે શ્વેત પ્રકાશ આ ગેસમાંથી પસાર થાય છે ત્યારે ગેસમાં રહેલા વાયુના જે પરમાણુઓ છે એ પરમાણુઓ કેટલીક એનર્જી, કેટલાક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોને શોષી લે છે, અને ત્યારબાદ બાકી રહેલા જે વિકિરણો છે, બરાબર છે, એનું મિશ્રણ એ તો કે પ્રિઝમમાં આપાત થશે, અને ત્યારબાદ પ્રિઝમમાં તેનું પ્રકિરણન થઈ અને આપણને જ્યારે વર્ણપટ મળશે ત્યારે સતત વર્ણપટમાં જે આપણને સતત રંગ એકબીજામાં ઓવરલેપ જોવા મળતો હતો એમાં થોડીક ડાર્ક લાઈન જોવા મળશે. એનો અર્થ એવો થયો કે આપણો જે વાયુ છે એ વાયુએ
તો કે કેટલીક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કર્યું છે, માટે એટલો ભાગ કેવો થઈ ગયો તો કે બ્લેન્ક થઈ ગયો, કાળો થઈ ગયો, બરાબર છે. એટલે આપણે એને ડાર્ક લાઈન કહીશું. આમ અવશોષણ વર્ણપટ છે એ સતત વર્ણપટની અંદર જોવા મળતા બધા જ રંગોની અંદર જે ઓવરલેપિંગ છે એમાં તો કે કેટલીક મિસિંગ લાઈન જોવા મળે છે, કેટલીક લાઈન મિસ થઈ ગયેલી છે અને બ્લેક પટ્ટા સ્વરૂપે જોવા મળે છે, બરાબર છે. તો આ પ્રકારે જે વર્ણપટ મળે એને અવશોષણ વર્ણપટ કહેવાય. તો તમે અહીંયા એની વ્યાખ્યા જો કેવી રીતે લખાય તો કે જ્યારે શ્વેત પ્રકાશને કોઈ વાયુ નમૂનામાંથી, અહીંયા આપણે વાયુ નમૂનો ધારો કે લીધો છે હાઇડ્રોજન, આ હાઇડ્રોજન વાયુનો તો કે અવશોષણ વર્ણપટ છે. અહીંયા હાઇડ્રોજન વાયુ હતો. તો અહીંયા શું કહે છે કે જ્યારે કોઈ શ્વેત પ્રકાશને કોઈ વાયુ નમૂનામાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તે વાયુના પરમાણુઓ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરી લે છે અને ત્યારબાદ બાકી રહેલા જે પ્રકાશ, બાકી રહેલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણો છે એ પેલા વર્ણપટ એટલે કે પેલા પડદા પર પડે છે અને એને કારણે જે વર્ણપટ મળે એને અવશોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લે આપણે અભ્યાસ કરીએ ઉત્સર્જન વર્ણપટ, બરાબર છે. ઉત્સર્જન વર્ણપટ શબ્દ સમજાવે છે કે જ્યારે વાયુના પરમાણુઓ પોતે પોતાના શરીરમાં રહેલી, પોતાના બોડીમાં, પોતાના નમૂનામાં રહેલ જે વધારાની ઉર્જા છે એ નાબૂદ કરે છે, બરાબર છે, ઉત્સર્જિત કરે છે, તે વખતે મળતો વર્ણપટ છે. તો સમજો શું તફાવત છે. તો કે ધારો કે મારી પાસે અહીંયા મેં જે વાયુ લીધો છે ટ્યુબની અંદર, બરાબર છે, એ કેવું છે કોલ્ડ છે, રૂમ ટેમ્પરેચર, ઓરડાના તાપમાને છે. પણ હવે હું શું કરું છું તો કે હવે હું આ જે વાયુ છે આનો આ જ વાયુ અહીંયા છે, ધારો કે હાઇડ્રોજન વાયુ છે અહીંયા આગળ. તો હવે હું શું કરું છું તો કે આ હાઇડ્રોજન જે વાયુ છે એના જે અણુઓ છે એ અણુને હું ઉત્તેજિત કરું છું, એક્સાઇટ કરું છું. તો હાઇડ્રોજન પરમાણુના કોઈ પણ વાયુના પરમાણુને ઉત્તેજિત કરવા માટેની બે રીતો છે. એક તો કે તમે જ્યારે એમાં હાઈ વોલ્ટેજ તમે જ્યારે એને આપો છો ત્યારે તે ઉત્તેજિત થાય છે અને આ જે વિદ્યુત પ્રવાહ દ્વારા જે એને ઉર્જા મળે છે એ ઉર્જાને કારણે એની પોતાની એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય છે, બરાબર છે. પરિણામે તો કે એ સ્ટેબલ થવા માટે શું કરશે તો કે એ વધારાની ઉર્જાને પાછી ફેંકી દેશે. એ એક વખત એક્સાઇટ તો થઈ ગયો પણ એક્સાઇટ થયા પછીથી તો કે અમુક સમય પછીથી એ પોતાના મૂળ અવસ્થામાં પાછો આવશે. ધારો કે કોઈ વ્યક્તિને બળજબરીથી દારૂ પીવડાવ્યો હોય તો એ એક્સાઇટ થઈ જશે, બરાબર છે. એ ગમે તે રીતે તો કે એ પોતાનું ભાન ખોઈ બેસે. કેમ તો કે એ એટલો એક્સાઇટ થયો છે પણ જ્યારે સવારે ઉઠશે ત્યારે પોતાના મૂળ અવસ્થામાં પાછો આવી ગયેલો હશે. તો જ્યારે પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને જ્યારે બહારથી એટલે કે કોઈ પ્રકારની ઉર્જા મળે છે ત્યારે તે એક્સાઇટેડ સ્ટેટમાં આવે છે, પરંતુ એક્સાઇટેડ સ્ટેટમાં એ વધારે પડતો રહી શકતો નથી. એ પાછું પોતાની મૂળ અવસ્થામાં જ પાછો આવવા પ્રયત્ન કરશે. મિત્રો તમે પણ જ્યારે વેકેશનની અંદર તમારા મામાના ઘરે જતા હોય કે તમે કોઈ બહાર કોઈ ટૂર પર જતા હોય, તમે જ્યારે જાઓ છો ત્યારે તમે બહુ જ એક્સાઇટ હો છો તે જગ્યાએ જવા માટે, પણ તો 5-10 દિવસ થાય કે તમને પાછું ઘર યાદ આવે છે અને પાછા તમે પોતાના ઘરે પાછા ફરો છો. એવી રીતે અહીંયા પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ જ્યારે એક્સાઇટ થાય છે ત્યારે એ એક્સાઇટેડ સ્ટેટમાંથી પાછા પોતાની મૂળ અવસ્થામાં પાછા આવે છે. એ દરમિયાન એ જે વધારાની ઉર્જા હતી એ ઉર્જા તો કે વાતાવરણમાં પાછી ફેંકે છે. તો અહીંયા શું થયું તો કે આ જે ગેસ છે એને આપણે હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક કરંટ વડે એને એક્સાઇટ કર્યો. તો એક્સાઇટ કરવાને કારણે પહેલા તો હાઇડ્રોજન એ બે પરમાણુથી બનતો અણુ છે. પહેલા તો બે પરમાણુ છૂટા પડશે, આ પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે અને તે પોતાની ઉત્તેજિત અવસ્થામાંથી પાછો આવવા માટે આ વધારાની ઉર્જા તો કે વિકિરણ સ્વરૂપે પાછી વાતાવરણમાં ફેંકશે. તો હવે શું થયું તો કે આ જે એક્સાઇટેડ હાઇડ્રોજન પરમાણુ છે, તો કોઈ પણ પરમાણુ છે જેમાં રહેલ ઇલેક્ટ્રોન છે એ પોતાની વધારાની ઉર્જા ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. પરિણામે તો કે આવો પ્રકાશનું જે મિશ્રણ છે એ જ્યારે પ્રિઝમ પરથી આપાત કરવામાં આવે છે ત્યારે આપણને તો કે કેટલીક રંગોની લાઈન જોવા મળે છે. તમે જુઓ અહીંયા આપણને શું મળ્યું તો કે જે સતત વર્ણપટ હતો એમાં ડાર્ક લાઈન મળી અને અહીંયા તમે જુઓ અહીંયા આખો જે વર્ણપટ છે એ ડાર્ક સ્વરૂપે છે પણ એમાં કેટલીક લાઈન આપણને કલરફુલ જોવા મળે છે, રંગીન લાઈન જોવા મળે છે આ પ્રકારે. તો આનો અર્થ શું થયો અહીંયા આપણે જે વાયુ અહીંયા છે જે વાયુ અહીંયા છે તો આનો અર્થ શું થયો તમે જો અહીંયા જે વાયુના પરમાણુ હતા એ શ્વેત પ્રકાશને જ્યારે એની પર આપાત કરવામાં આવ્યો ત્યારે એને કેટલાક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કર્યું અને એને કારણે ત્યાં કાળા બેન્ડ મળ્યા, બરાબર છે. હવે આ જ એક્સાઇટેડ જે પરમાણુ થઈ ગયા એ અહીંયા છે, ઇમેજિન કરો
હવે આ જે એક્સાઇટેડ પરમાણુ છે એની જે ઉષ્મા એને જે પ્રકાશ શોષેલો, જે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ શોષેલો, બરાબર છે, એ પાછો ફેંકી દીધો, બરાબર છે, એટલે આપણને આ 4 લાઈન મળી. તો તમે જો આ બંનેને ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટને જ્યારે ભેગા કરવામાં આવે તો એ સતત વર્ણપટમાં ફેરવાય છે, બરાબર છે. તો આ રીતે તમારે સતત વર્ણપટ, અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટને સમજવાના છે. મિત્રો યાદ રાખો કે અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ એ બંને તો કે જ્યારે ભેગા કરવામાં આવે તો એ આપણને સતત વર્ણપટ આવે છે. ફરી એક વખત યાદ રાખો કે જ્યારે અવશોષણ વર્ણપટ જોવા મળે છે તે શું દર્શાવે છે તો કે જ્યારે કોઈ પણ વાયુમાં રહેલ પરમાણુ પર જ્યારે શ્વેત પ્રકાશ આપાત થાય છે ત્યારે તેમાં રહેલ ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થાય છે. ત્યારે શું થશે તો કે આ જે શ્વેત પ્રકાશ છે એ પેલા એ શ્વેત પ્રકાશ ભરેલા કેટલાક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું તો કે આ વાયુના પરમાણુઓ તો કે શોષણ કરશે અને એને કારણે ઉત્તેજિત થશે. એ દરમિયાન જે પ્રકાશ છે એ પડદા પર જ્યારે મળશે તો જે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કર્યું છે એના આપણને એ જગ્યાએ કાળા પટ્ટા મળશે, એટલે કે આટલો ભાગ શોષાઈ ગયો છે. પણ હવે તો કે એને શોષી લીધો, પણ હવે એની ભૂલ સમજાય કે એક્સાઇટેડ સ્ટેટમાં કોઈ મજા છે નહીં, મજા શેમાં છે, સ્ટેબલ સ્ટેટમાં છે, સ્થાયી અવસ્થામાં છે. એટલે એ જ શું કરશે તો કે એ હવે શું કરે છે તો કે જે એને શોષણ કરેલું વધારાની જે ઉષ્માનું એ પાછી ફેંકે છે, બરાબર છે. એટલે ઉત્સર્જન થયું, અહીંયા શોષણ થયું અને શોષાયેલો જે પ્રકાશ હતો એ અહીંયા ઉત્સર્જિત થયો, માટે આ ઉત્સર્જિત વર્ણપટ કહેવાશે, આ અવશોષણ વર્ણપટ કહેવાશે. આપણે આ ચેપ્ટરમાં ઉત્સર્જન વર્ણપટનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. આ મિત્રો આપણે જોયું કે પરમાણુ વર્ણપટ બે પ્રકારના છે, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટની અંદર ફક્ત ને ફક્ત ચોક્કસ તરંગ લંબાઈના તો કે રેખાઓની લાઈન જોવા મળે છે, બાકી આખું ડાર્ક સ્પેસ જોવા મળે છે. જ્યારે અવશોષણ વર્ણપટની અંદર તો કે જે કન્ટિન્યુઅસ જે વર્ણપટ સ્પેક્ટ્રમ મળતો હતો આપણને સતત વર્ણપટ, એની અંદર કેટલીક લાઈન મિસિંગ હતી, જે જગ્યાએ આપણને બ્લેક લાઈન જોવા મળતી હતી. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, તમે અહીંયા જો અહીંયા તમે જોશો તો સૌથી પહેલા શું છે, કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ છે, એટલે કે શ્વેત પ્રકાશથી મળતો વર્ણપટ જે સતત છે, જેમાં તો કે દરેક રંગ બીજા રંગ સાથે ઓવરલેપ થયેલો છે. ત્યાર પછી તમને એમિશન સ્પેક્ટ્રમ આપેલો છે, જેની અંદર આખો જે વર્ણપટ છે બ્લેક છે અને વચ્ચે કેટલીક લાઈન છે એ ડાર્ક નહીં પરંતુ એક બ્રાઇટ લાઇન્સ, બ્રાઇટ કલર લાઇન્સ જોવા મળે છે. અને છેલ્લે તમે જુઓ જે સ્પેક્ટ્રમ છે છેલ્લો, બરાબર છે, ઉત્સર્જન વર્ણપટ, એની અંદર તો કે સતત વર્ણપટ જો ચાલે છે પરંતુ એની અંદર તો કે કેટલીક લાઈન મિસિંગ છે જે આપણને ડાર્ક બ્લેક લાઇન સ્વરૂપે જોવા મળે છે. તો મિત્રો આ તમારે વર્ણપટ યાદ રાખવાના છે. 3 પ્રકારના વર્ણપટ, પણ પરમાણુ વર્ણપટ 2 પ્રકારના. કયા કયા તો કે એક અવશોષણ વર્ણપટ અને બીજો તો કે રેખીય વર્ણપટ અથવા રેખા વર્ણપટ. મિત્રો યાદ રાખો, રેખા વર્ણપટ છે, બરાબર છે, એ બીજા ઉત્સર્જન વર્ણપટ છે એ બીજા રેખા વર્ણપટ અથવા રેખીય વર્ણપટના નામથી ઓળખાય છે. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ઉત્સર્જન વર્ણપટ છે એ આખો જ ડાર્ક સ્પેસ ધરાવે છે, પરંતુ એના કેટલીક લાઈન છે એ કેવી છે તો કે બ્રાઇટ કલર્સ જોવા મળે છે, જે તે ચોક્કસ તરંગ લંબાઈને જોવા મળે છે. આમ સમગ્ર વર્ણપટ બ્લેક સ્પેસથી જોવા મળે અને એમાં કેટલીક તો કે કલર્ડ લાઈન જોવા મળે છે, રેખાઓ જોવા મળે છે. માટે આ પ્રકારના વર્ણપટને રેખા વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બીજું યાદ રાખો કે રેખા વર્ણપટ દરેકે દરેક તત્વનો વિશિષ્ટ લાક્ષણિક હોય છે, એટલે કે કોઈ એક જ તત્વનો રેખા વર્ણપટ બીજા તત્વના રેખા વર્ણપટથી હંમેશા જુદો જોવા મળે. દાખલા તરીકે આપણે મનુષ્યની અંદર પણ આપણી જે આંખની કીકી છે એ દરેક મનુષ્યની તો કે અલગ અલગ પ્રકારે જોવા મળે. જે ફિંગરપ્રિન્ટ છે, બરાબર છે, એ થંબની અંદર જે આપણને રેખાઓ જોવા મળે છે, બરાબર છે, એ પણ દરેકની તો કે થંબ પ્રિન્ટ, ફિંગરપ્રિન્ટ પણ જુદી જુદી જોવા મળે છે. કોઈ વ્યક્તિ ખોવાઈ ગયો હોય અને જો એની ફિંગરપ્રિન્ટ પરથી તો કે આપણે તે વ્યક્તિની ઓળખ કરી શકીએ છીએ. તમે ઘણી વખત સમાચાર સાંભળ્યા હશે કે કેટલાક બાળકો તો કે પોતાના ફેમિલીથી વિખૂટા પડી ગયા હોય, પણ તેમની પાસે જો તેમનો આધાર કાર્ડ કઢાયેલો હોય તો તેમની થંબ પ્રિન્ટ વડે એનું આખું એડ્રેસ મળી જાય છે.
આમ તત્વની ઓળખ ફિંગરપ્રિન્ટ અથવા આંખની કીકીથી અથવા ડીએનએથી કરી શકાય છે. તેવી રીતે મિત્રો યાદ રાખો કે કોઈ પણ તત્વના પરમાણુની ઓળખ તેના રેખા વર્ણપટથી કરી શકાય છે, કારણ કે દરેક તત્વનો રેખા વર્ણપટ કેવો છે, જુદો જુદો જોવા મળે છે. એટલે કે યુનિક તો કે આપણને લાઇન સ્પેક્ટ્રમ જોવા મળે છે, જેથી તત્વની તો કે ઓળખ કરી શકાય છે. મારી પાસે અહીંયા તમે જુઓ આ હાઇડ્રોજનનું રેખા વર્ણપટ છે, જેની અંદર તમે જે સ્પેક્ટ્રમ તો જોશો તો એનો લિનિયર સ્પેક્ટ્રમ જુઓ તો એની અંદર તો કે લગભગ લાલ, લીલા અને વાદળી અને નીલા રંગની અંદર, જાંબલી રંગની અંદર તેની લાઈન જોવા મળે છે. હિલિયમ માટે હશે તો તે અલગ પ્રકારનો હશે. આમ જુદા જુદા તત્વોના તો કે ઉત્સર્જન વર્ણપટ અથવા રેખા વર્ણપટ કેવા હોય છે, જુદા જુદા હોય છે. મિત્રો ખાસ યાદ રાખો, બુન્સેન નામના વૈજ્ઞાનિકે, આપણે બુકમાં બુન્સેન લખ્યું છે પરંતુ તેનું નામ છે રોબર્ટ બન્સેન. રોબર્ટ બન્સેન નામના જર્મન રસાયણ વિજ્ઞાનીએ તો કે આ જે રેખીય વર્ણપટ છે, જે ઉત્સર્જન વર્ણપટ છે, બરાબર છે, આ રેખીય વર્ણપટ પરથી તો કે કેટલાક તત્વોની તો કે ઓળખ કરી હતી, બરાબર છે. તો કે કેટલાક તત્વોની તેના ખનિજોમાંથી રેખીય વર્ણપટને આધારે તેમાં કયું તત્વ સમાયેલું છે તેની ઓળખ કરવામાં આવી હતી. દાખલા તરીકે અહીંયા તમે જુઓ રૂબિડિયમ, સિઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને સ્કેન્ડિયમ જેવા તત્વોની શોધ તો કે આ જે લાઇન સ્પેક્ટ્રમ છે એના તો કે અભ્યાસ પરથી કરવામાં આવી હતી, બરાબર છે. તે જ પ્રકારે તો કે સૂર્યની અંદર, સૂર્ય એ હિલિયમનો બનેલો છે, બરાબર છે, તે પણ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી તો કે તેની ઓળખ થઈ શકેલી કે સન છે, સૂર્ય છે, એ હિલિયમ વાયુથી બનેલો છે. મિત્રો યાદ રાખો કે પરમાણ્વીય વર્ણપટ, ચાહે ઉત્સર્જન વર્ણપટ હોય એટલે કે રેખીય વર્ણપટ હોય, ચાહે અવશોષણ વર્ણપટ હોય, પરંતુ આ બંને પ્રકારના વર્ણપટનો અભ્યાસ, બરાબર છે, કરવામાં આવે છે. તે પદ્ધતિને સ્પેક્ટ્રોસ્કોપી, ગુજરાતીમાં વર્ણપટ દર્શાવી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ હવે પર્ટિક્યુલરલી હાઇડ્રોજન. આ આપણે કોમન વાત ભણ્યા. હવે આપણે ફક્ત ને ફક્ત હાઇડ્રોજનના રેખા વર્ણપટ વિશે આપણે અભ્યાસ કરવો છે. તો જુઓ અહીંયા લખેલું છે 1885 મિત્રો યાદ કરો 1887 ની અંદર 1886-1887 ની અંદર ગોલ્ડસ્ટેને તો કે એનોડ કિરણોની શોધ કરેલી, બરાબર, ધન વીજ ભારિત એનોડ કિરણોની શોધ કરેલી. અને છેક 1995-96 ની અંદર તો કે 96-97 ની અંદર તો કે ઇલેક્ટ્રોનના કેથોડની શોધ કરવામાં આવી હતી, બરાબર છે, તો જે થોમ્સન દ્વારા. તો આ બધું એક સાથે બધું રેડિયોસ્કોપી તમે જો એટલે કે આપણે કહી શકીએ કે રેડિયો એક્ટિવિટી, બરાબર છે, આ રીતે એટમિક સ્પેક્ટ્રમ, બરાબર છે, સબ એટમિક પાર્ટિકલની શોધ બધું એક સાથે જ સતત થઈ રહ્યું હતું, બરાબર છે. તો તમે જો 1885 ની અંદર જે બાબર નામનો વૈજ્ઞાનિક છે એને શું કર્યું તો કે એક ફિલામેન્ટની અંદર, એક ટ્યુબની અંદર હાઇડ્રોજન વાયુ લીધો અને આ હાઇડ્રોજન વાયુને ગરમ કર્યો હાઈ વોલ્ટેજ આપીને. એને કારણે હાઇડ્રોજનના પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન શું થયા, ઉત્તેજિત થયા. આ ઉત્તેજિત થયેલા જે પરમાણુ હતા, જે ઇલેક્ટ્રોન હતા, એ શું કર્યું તો કે પોતે સ્થાયી થવા માટે તે વધારાની એનર્જી હતી એને તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરી અને એ પોતાના ગ્રાઉન્ડ સ્ટેટમાં, પોતાના તો કે સ્થાયી અવસ્થામાં પાછા ફર્યા. એ દરમિયાન એ જે ઉત્સર્જિત રેખાઓ હતી તે આપણને આ રીતે એમિશન સ્પેક્ટ્રમના ફોર્મમાં એટલે કે ઉત્સર્જન વર્ણપટના ફોર્મમાં જોવા મળી. મિત્રો યાદ રાખો કે બામરે જે રેખાઓની શ્રેણી જોઈ એ તો કે સમગ્ર વિદ્યુત ચુંબકી જે આપણે સ્પેક્ટ્રમ ભણી ગયા, વર્ણપટ ભણી ગયા, એમાં જે પેલો દ્રશ્યમાન વર્ણપટ ધરાવતો 400 થી 750 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો જે ભાગ હતો તેના જ પ્રકાશ તો કે મળ્યા. તેને કારણે સરળતાથી તો કે તેનો અભ્યાસ કરી શક્યો. પરંતુ મિત્રો આ હાઇડ્રોજન છે એ તો કે વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા તો કે ભાગમાંથી જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા, બરાબર છે, ઇન્ફ્રારેડ અને અલ્ટ્રા વાયોલેટ યુવી પ્રકારના પણ તો કે રેડિયેશન કરતા હતા ઉત્સર્જિત વર્ણપટ સ્વરૂપે. પરંતુ તે વખતે એવી કોઈ વ્યવસ્થા ન હતી કે જેને કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો સ્પેક્ટ્રમ મળી શકે. માટે 1885માં બામરે તો કે જે શ્રેણી જોઈ, બરાબર છે, એના પરથી એને સૂત્ર બનાવ્યું. એમાં તો કે એકમ લંબાઈની અંદર કેટલા તરંગો આવે એટલે કે તરંગ સંખ્યા. તો એને તરંગ સંખ્યા માટે સૂત્ર બનાવ્યું કે ન્યુ બાર બરાબર 109677 અથવા 1,09,677 ગુણ્યા
1/2 -1/n², એનો યુનિટ છે સેન્ટીમીટર ઇન્વર્સ, જ્યાં n બરાબર શું છે, તેનાથી ઊંચી ઉર્જા ધરાવતી, બરાબર છે, તો કે અવસ્થાઓ જેવી કે 3 4 5 લઈએ, 3 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર લઈ શકો તમે. તો આ પ્રકારનું તો કે સમીકરણ બનાવ્યું. ત્યાર પછીથી તો કે 1888માં, એટલે લગભગ 3 વર્ષ પછીથી સ્વીડનના તો કે સ્પેક્ટ્રોસ્કોપીના અભ્યાસના જે નિષ્ણાત, બરાબર છે, જોહાનિસ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે તો કે જોયું કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ ફક્ત બીજી અવસ્થામાંથી જ નહીં, પરંતુ એ ઘણી બધી બાકીની તો કે ઉત્તેજિત અવસ્થાઓમાંથી, બરાબર છે, જઈ શકતા હોય છે અને ત્યાંથી તે પાછા ફરી શકતા હોય છે. તો તેને જુદી જુદી આ પ્રકારની જે શ્રેણી બની શકે, શ્રેણીઓ શોધાઈ ન હતી, પણ એવી શ્રેણીઓ જ્યારે શોધાય, જે પામરે જે રેખા વર્ણપટ મેળવ્યો એને એક શ્રેણી કહીએ, તો એવી ઘણી બધી શ્રેણીઓ શોધી શકાય. તો એના માટે તો કે આ સૂત્રમાં વધારો કર્યો અને એને શું કર્યું, તો કે 2 ની જગ્યાએ શું લઈ લીધું, n1² લઈ લીધો અને અહીંયા n² ની જગ્યાએ n2² લીધો. એટલે એને કીધું કે ભવિષ્યની અંદર પણ જ્યારે તો કે હાઇડ્રોજનના રેખા વર્ણપટ માટેની જુદી જુદી શ્રેણીઓ શોધાશે, તો ત્યારે આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકશો, બરાબર છે. તો તમારે આ સૂત્રો યાદ નથી રાખવાના, પણ સમજવાના છે. કેમ? તો કે જ્યારે આપણે બોરના નમૂનાનો જ્યારે અભ્યાસ કરીશું, ત્યારે હાઇડ્રોજન વર્ણપટ માટે એને પણ જે સૂત્ર આપેલું એ આ સૂત્ર સાથે સુસંગત થતું હતું, તેનો આપણે તો કે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે છેલ્લે રીડબર્ગ કોન્સ્ટન્ટ વિશે અભ્યાસ કર્યો. તમારે રીડબર્ગ સમીકરણ જોયું. રીડબર્ગ સમીકરણની અંદર જે શરૂઆતની અંદર જે ડિજિટ હતા 109677, તમારે યાદ રાખવાનું છે. ત્યાં જગ્યાનો અભાવ હતો એટલે લખવાનું રહી ગયું હતું. યાદ રાખજો કે 109677 સમીકરણની અંદર આપણે જે આગળ લખતા હતા 1,09,677, બરાબર છે, એને રીડબર્ગ કોન્સ્ટન્ટ કહે છે. રીડબર્ગ કોન્સ્ટન્ટ કહે છે, બરાબર છે. હવે મિત્રો, જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો, તેમ તેમ તો કે દ્રશ્યમાન વર્ણપટ સિવાયના બાકીના તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે રેડિયેશન છે, એના જે સ્પેક્ટ્રમ છે, એની અંદર જે જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય જે વિકિરણો છે, બરાબર છે, તો કે એને તો કે દેખી શકાય, બરાબર છે, એ પ્રકારની શોધ થઈ. ત્યારબાદ ધીરે ધીરે બામર શ્રેણી ઉપરાંત બીજી 5 અને અત્યારે 6 કે તેથી વધારે તો કે આવી હાઇડ્રોજન પરમાણુ માટેના રેખા વર્ણપટ અત્યારે આપણને જોવા મળે છે. તો તમે અહીંયા ધ્યાન આપો. અહીંયા પહેલા સમજીએ તો અહીંયા બામર શ્રેણી સૌથી પહેલા સુધી 1885માં બામર શ્રેણી શોધાઈ. કારણ કે આ સમયે એટલે કે 1885 ની અંદર તો કે ફક્ત નરી આંખે જોઈ શકાય તેવા જ વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણે તો કે સમજી શકતા હતા. તો બામર શ્રેણી તો કે આપણને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, જે વિદ્યુત ચુંબકીય જે વર્ણપટ છે એની અંદર દ્રશ્યમાન વર્ણપટ, જે વિઝિબલ સ્પેક્ટ્રમ છે, બરાબર છે, એ વિસ્તારમાંથી આપણને આ શ્રેણી જોવા મળી, જેની અંદર તો કે n1 બરાબર 2 અને n2 બરાબર 3 થી પછીની બધી જ 3 4 5, બરાબર છે, અહીંયા લખું 3 4 5. ત્યાર પછી લગભગ 1905 ની અંદર તો કે લાયમેન નામના વૈજ્ઞાનિકે તો કે અલ્ટ્રાવાયોલેટ રિજનની અંદર, એટલે કે વિઝિબલ જે સ્પેક્ટ્રમ છે એની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે અલ્ટ્રાવાયોલેટ રેઝ જોવા મળે છે, એ અલ્ટ્રાવાયોલેટ પ્રકારના તો કે કિરણો ધરાવતી શ્રેણી હાઇડ્રોજન માટે શોધી, બરાબર છે, જે લાયમેનના નામ પરથી લાયમેન શ્રેણી તરીકે ઓળખાય. હવે તમને હું ડાયરેક્ટ લખી દઉં છું, પછી સમજાવો, તમે યાદ કરી રાખશો. તો કે લાય બાપા 2 ફૂલ અથવા ફંડ, બરાબર છે, આપણે ફૂંડ કહીશું, અંગ્રેજીમાં પી ફંડના નામથી ઓળખવામાં આવે છે, આપણે ફંડના નામથી ઓળખીએ છીએ. તો હવે પા પરથી શું યાદ રાખશું? પાશ્ચન નામના વૈજ્ઞાનિકે જે ઉત્સર્જન વર્ણપટ શોધ્યા તે પાશ્ચન શ્રેણી તરીકે ઓળખાય છે. તે જ પ્રકારે તો કે બ્રેકેટના નામ પરથી
તે શ્રેણી બ્રેકેટ શ્રેણી તરીકે ઓળખાય. બરાબર છે. તો લાઇમેન શ્રેણીની અંદર n1 બરાબર 1 છે, તો એ લખી દઉં સીધું જ 1 2 3 4 5. બરાબર છે. અને અહીંયા 1 છે તો 2 થી સ્ટાર્ટ થાય, 2 3 4 ડેશ ડેશ ડેશ. અહીંયા પણ તો કે 4 5 ડેશ ડેશ, 5 6 ડેશ ડેશ, 6 7 ડેશ ડેશ. અને ત્યારબાદ 1953 ની અંદર તો કે અમેરિકન સાયન્ટિસ્ટ હમ્ફ્રીના નામ પરથી જે શ્રેણી શોધાઈ તે હમ્ફ્રીઝના નામથી ઓળખાય છે. આપણા કોર્સમાં નહીં, તમારે યાદ રાખવાની પણ જરૂર નથી, પરંતુ હું જસ્ટ લખું છું અત્યારે. હમ્ફ્રીઝ સિરીઝના નામથી તે ઓળખાય છે. એના માટે 6 આવશે, અહીંયા 6 થી ઉપર 7 8 8 વગેરે આવશે. બરાબર છે. તો હવે યાદ રાખો કે લાઇમેન્સ જે શ્રેણી છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક જે સ્પેક્ટ્રમ છે એના યુવી રીજનમાંથી આપણને મળી, અલ્ટ્રાવાયોલેટ રીજનમાંથી મળી. બરાબર છે. અને ત્યારબાદની બધી જ છે જે છે એ આઈઆર ઇન્ફ્રારેડ રીજનમાંથી મળી. આઈઆર એટલે ગુજરાતીમાં શું કહીશું આપણે એને? પારરક્ત. ઇન્ફ્રારેડ એટલે રેડ પછીથી, અને અલ્ટ્રાવાયોલેટ એટલે વાયોલેટ પહેલા, એટલે આપણે એને પારજાંબલી કહીએ છીએ. તમારે એક્ઝામ માટે યાદ રાખવાનું, આટલો પોર્શન તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. તમે આ ક્રમમાં પણ યાદ રાખી શકો. નામ શું લખી યાદ રાખશો? તો કે લાઈ બાપા બે ફૂલ. બરાબર. તમે આ બધી આખી સિરીઝને યાદ રાખી શકો. હવે તમે જુઓ અહીંયા જે બામણ શ્રેણી છે એ 1885 શોધાઈ. ત્યાર પછીથી લાઇમેન શ્રેણી 1906 શોધાઈ. ત્યારબાદ પાસ્કલની શ્રેણી પણ 1906-7 શોધાઈ. ત્યાર પછીથી બ્રેકેટ 1922 ની અંદર જે ફૂન છે, બરાબર છે, એ લગભગ 1924 ની અંદર. અને હમ્ફ્રી શ્રેણી જે છે એ 1951 શોધાઈ. બરાબર છે. તો બોર નામના વૈજ્ઞાનિકે ફક્ત ને ફક્ત તો કે લાઇમેન, બામર અને પાસ્ચન, બસ ફક્ત આટલા જ વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલ હાઇડ્રોજનના રેખા વર્ણપટ પરથી તો કે પોતાનું મોડેલ રજૂ કર્યું. એ આપણે નેક્સ્ટ પીરિયડમાં સમજીશું. બરાબર છે. અહીંયા આ શું કહેવા માંગી તમને જો ખબર ના પડી હોય તો અહીંયા ધ્યાન આપો. અત્યારે આપણને ખબર છે એટલે હું જસ્ટ તમને એડવાન્સમાં સમજાવું છું અત્યારે. તો કે આવું શા માટે જોવા મળ્યું? તો કે તમે ઇમેજિન કરો કે મારી પાસે અહીંયા તો કે આ એક પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ છે, એમાં કેન્દ્ર છે, અને એની આસપાસ તો કે ઇલેક્ટ્રોન વર્તુળાકારે ગતિ કરે છે. ધ્યાન આપજો આ પ્રકારે. હવે અહીંયા તો કે ઇલેક્ટ્રોન છે એની પાસે. તો જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે એની ઉપર અથડાય તો શું થાય? એ ઇલેક્ટ્રોન એક્સાઇટ થાય, અને એક્સાઇટ થાય એટલે શું થાય? તો કે તે તેનાથી થોડો દૂર ખસે. અત્યારે કેન્દ્ર ઇલેક્ટ્રોનને આકર્ષીને રાખે છે, પણ જ્યારે એની ઉપર કોઈ પ્રકાશ પડે છે ત્યારે આ ઇલેક્ટ્રોન શું થાય છે? તો કે એની ઉપરની ઉર્જા ધરાવતી અવસ્થામાં જાય. વધારે તો કે જો ઉર્જા આપીએ તો એ વધારે પણ દૂર જાય, વધારે ઉર્જા આપીએ તો એનાથી પણ વધારે દૂર જાય. તો આપણે આને ધારો કે n બરાબર 1 કહીએ, આને આપણે n બરાબર 2 કહીએ, આને n બરાબર 3 કહીએ, અને n બરાબર 4 કહીએ. તો તમે પણ ઇમેજિન કરો કે તમારું ઘર 4 માળનું છે, તમે નીચે છો. બરાબર છે. તમે સુવા માટે તો એ કદાચ ફર્સ્ટ ફ્લોર પર જતા હોય. બરાબર છે. તમારા મિત્રો આવે તો તમે પ્રાઇવેટ વાત કરવા માટે કદાચ સેકન્ડ ફ્લોર પર જતા હોય. બરાબર છે. અને કદાચ સાંજે સુવા માટે અગાસીમાં ચોથા માળે પણ જતા હોય. બરાબર છે. તો તમે જ્યારે ઉપરના ફ્લોર પર જાઓ છો ત્યારે તમારી પોટેન્શિયલ એનર્જી, સ્થિર ઉર્જા કેવી થાય છે? તો કે વધે છે. પણ તમે જેમ જેમ નીચે છે તમે સ્થિર ઉર્જા કેવી થાય છે? ઘટે છે. તમે 4 માળ પરથી તમે કોઈ પથ્થર મારો તો એ પથ્થર વધારે વેગથી જશે, વધારે વેગમાં હશે તો કોઈને વધારે વાગશે. પણ ગ્રાઉન્ડ ફ્લોર પરથી એટલી ઝડપથી મારશો તો એટલી ઈજા નહીં થાય જેટલી ફોર્થ ફ્લોર પરથી થશે. તો જે સમજવા પ્રયત્ન કરો કે જ્યારે પરમાણુ પર જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે આપાત થાય છે ત્યારે એ વિદ્યુત ચુંબકીય વિકિરણમાંથી કેટલાક વિદ્યુત ચુંબકીય વિકિરણને શોષે છે. અને યાદ રાખો, પ્રકાશ એ ઊર્જાનો સ્ત્રોત છે. તો કે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ ઉર્જા ઇલેક્ટ્રોનને મળે છે, અને ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને એ ક્રમશઃ ઊંચી શક્તિ સપાટીમાં જાય છે. બરાબર છે. તો આપણે જસ્ટ બામરની વાત કરીએ તો બામરની અંદર શું થયું? તો કે ધારો કે આ રીતે ઘણા બધા શક્તિ સ્તર છે. તો હવે ઇમેજિન કરો કે n બરાબર 1 છે, 2 3 4, ધારો કે n બરાબર 5 છે, અને ધારો કે અહીંયા n બરાબર 6 છે. તો ધારો કે કોઈ ઇલેક્ટ્રોન n બરાબર 6 માં ગયો
હવે શું થયું તો કે કોઈ પણ પદાર્થ હંમેશા પોતાની સ્થાયી અવસ્થા પર રહેવા પ્રયત્ન કરે, ઉત્તેજિત અવસ્થામાં વધારે રહી શકાય નહીં. તો શું થાય તો કે એ છઠ્ઠા શક્તિ સ્તરમાંથી ક્યાં આવ્યો તો કે પહેલા બીજા શક્તિ સ્તરમાં આવ્યો. ધ્યાન આપ્યું. જો ઇલેક્ટ્રોન પાંચમા શક્તિ સ્તરમાં ગયો હોત તો ત્યાંથી બીજા શક્તિ સ્તરમાં આવ્યો. જો ચોથામાં હોત તો એ પાછું બીજામાં આવ્યો. જો ત્રીજા શક્તિ સ્તરમાં હોત તે પાછું બીજામાં આવ્યો. પછી તો પાછું એકમાં આવવાનો છે. પણ બામરે જે શોધ્યું એ ફક્ત આ દર્શાવતું હતું, બરાબર છે. અને એને કારણે અહીંયા જે ઉર્જા એને મુક્ત કરી એ ઉર્જાનો જે વિદ્યુત ચુંબકીય વિકિરણ હતા એની તરંગ લંબાઈ કેવી હતી તો કે 400 થી 750 નેનોમીટરની વચ્ચે હતી. તેથી તે દૃશ્યમાન હતા અને વર્ણપટ પર તે જોઈ શકાતા હતા. તો તમે અહીંયા જુઓ, અહીંયા આ લાયમન શ્રેણી, આ જે બામર શ્રેણી છે, બામર શ્રેણીની અંદર જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં રહેલો ઇલેક્ટ્રોન પોતાની ઊંચી ઉર્જા અવસ્થામાંથી પોતાની સ્થાયી અવસ્થામાં પાછો ફરતો હોય છે ત્યારે જ્યારે 2 નંબરના શક્તિ સ્તરમાં આવે છે તો તે વખતે જે પ્રકાશ ઉત્સર્જિત કરે છે, બરાબર છે, જે દ્રશ્યમાન વર્ણપટનો હોવાને કારણે તે જોઈ શકાય, બરાબર છે. ત્યારબાદ લાયમેન નામના વૈજ્ઞાનિકે જે શ્રેણી શોધી એને લાયમેન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર શું થયું તો કે છઠ્ઠામાંથી રહેલો ઇલેક્ટ્રોન છે સીધો જ પહેલામાં આવ્યો, પાંચમાનો સીધો જ પહેલામાં આવ્યો, ચોથા શક્તિ સ્તરમાંથી સીધો જ પ્રથમ શક્તિ સ્તરમાં આવ્યો. આમ આ રીતે જુદા જુદા શક્તિ સ્તરમાંથી જે શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન આવે છે એ દરમિયાન જે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે તેના પરથી આપણને આ પ્રકારના તો કે રેખા વર્ણપટ અથવા ઉત્સર્જન વર્ણપટ મળે છે, જેના અભ્યાસ દ્વારા બોર નામના વૈજ્ઞાનિકે એક નવું પરમાણુનું મોડેલ રજૂ કર્યું, જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. આટલું ખાસ યાદ રાખો મિત્રો. આજે શું ભણ્યા આપણે તો કે બધા જ તત્વોમાં હાઇડ્રોજન પરમાણુનો રેખા વર્ણપટ સૌથી સહેલો છે, કારણ કે એમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે, બરાબર, સૌથી હલકું તત્વ છે. સાથે સાથે તો કે ભારે પરમાણુઓ માટે જે રેખા વર્ણપટ મળે છે એ વધારે ને વધારે કોમ્પ્લેક્સ જોવા મળે છે, બરાબર છે, જટિલ જોવા મળે છે, બરાબર છે. અને દરેક તત્વનો રેખા વર્ણપટ અથવા ઉત્સર્જન વર્ણપટ કેવો હોય છે? લાક્ષણિક હોય છે, આઈડેન્ટિકલ હોય છે, અદ્વિતીય હોય છે, અને એમાં ચોક્કસ પ્રકારની જ લાઈન જોવા મળે છે, જેને કારણે આપણે તત્વની ઓળખ કરી શકીએ છીએ. બોર નામના વૈજ્ઞાનિકે પરમાણ્વીય વર્ણપટ પરથી પરમાણુનું મોડેલ કેવી રીતે રજૂ કર્યું એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.